वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। राधे राधे जपो चले आएंगे बिहारी, राधे राधे जपो चले आएंगे बिहारी। अजीम और शान शहंशाह, अजीम और शान शहंशाह, फरमानवा हमेशा हमेशा सलामत रहे। तेरा हो क्या बयां तू शाने हिंदुस्तान, हिंदुस्तान तेरी जान तू जाने हिंदुस्तान। मरहबा हो मरहबा, मरहबा हो मरहबा। फूलों जीवू છું રસીલા તારા ઘરડાને જો જીવું છું રસીલા તારા મુખડાને જોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી હૈડાના હાર પ્યારા નથડીનું મોતી જીવુ છું રસીલા તારા ઘરડાને જો હો જીવું છું રસીલા તારા મુખડાને જોતી મુખડું જોઈને તારું મોઢું મનમાં આજના ભવ્ય કાર્યક્રમમાં હું અંજલિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌથી પહેલા હું તમને રાધે રાધે ગ્રુપનો પરિચય આપીશ કે જેણે આ કાર્યક્રમનું ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે। રાધે રાધે ગ્રુપ દરેકના લોકોની ખુશીઓની પરવા કરતું હોય છે। બી અ લાઈફ સેવર, તેઓ બોર્ડના રિઝલ્ટ વખતે જે લોકો આપઘાત તરફ પ્રેરિત થાય છે તેવા લોકોને તે મદદ કરે છે કે આપઘાત ન કરવો જોઈએ, પરંતુ લાઈફમાં સક્સેસ ક્યારે મળે છે જ્યારે તમને અસફળતા પ્રાપ્ત થાય છે। તેઓ મુસ્કાન પ્રોજેક્ટ પર કાર્ય કરે છે। વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં મજૂરીનું કામ કરતા કર્મચારીઓને ભેટ અને સોગાદો આપીને તેમના ફેસ ઉપર સ્માઇલ લાવવાનું તેઓ કાર્ય કરે છે। શહેરની અંદર સ્વચ્છતા જળવાઈ રહે એ માટે પણ રાધે રાધે પરિવારના તમામ સભ્યો હંમેશા કાર્યશીલ રહે છે। આવી અનેકવિધ પ્રવૃત્તિઓ રાધે રાધે ગ્રુપ કરે છે। છેલ્લા 2 વર્ષથી ગરીબોને હમણાં જ ન્યૂ યરમાં 1000 જોડી કપડાનું વિતરણ કરેલું છે। છોટી છોટી ખુશિયા જેમાં તે ગરીબ બાળકોને ભણાવવાનું કાર્ય કરે છે।
કીપ સ્માઇલિંગ એટલે હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમમાં જઈને તેઓ જોકર બનીને લોકોના ફેસ ઉપર સ્માઇલ લાવવાનું કાર્ય કરે છે. પોલ્યુશન ફ્રી દિવાળી જેનાથી પ્રદૂષણ દૂર કરી શકાય તે માટેનું પણ તેઓ કાર્ય કરે છે. સેફ સ્કાય મિશન એટલે કે ઉત્તરાયણ ઉપર છેલ્લા 2 વર્ષથી તેઓ પક્ષીઓને બચાવવા માટેનું પણ કાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ચૂકી છે. શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરશું. દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરે. પ્લીઝ સર. શુભમ કરોતુ કલ્યાણમ શત્રુબુદ્ધિ ડ્રામા આર્ટિસ્ટનો એવોર્ડ ગુજરાત સ્ટેટ દ્વારા પણ મળેલો છે. તેઓ રાઇટર, એક્ટર, ડિરેક્ટર અને એન્કરની ભૂમિકા પણ ભજવે છે. આ બધું તો ઠીક છે, પરંતુ તેની સાથે સાથે હું તમને ચોક્કસ કહેવા ઈચ્છીશ કે તેઓ એક સાલસ, સહજ અને સરળ માણસ છે. તેઓ તેમની કિંમત સમય માટે હંમેશ યુવાઓ માટે ફાળવતા હોય છે અને તેમને મોટિવેટ કરતા હોય છે. તો આ કુંતલ નિમાવત સરનું હાર્દિક ત્યાર પછી શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા સર. શ્રી નીતિનભાઈ दर्शन आपो दुखड़ा कापो मेवाड़ नाम श्रीनाथ जी अमी भरे
કારણ કે હું તો ફક્ત એકલો ગાનાર છું, સાંભળનાર તમે 100 વ્યક્તિઓ છો. તો ભજનની રજૂઆત ભગવાને 100 વાર સાંભળી આપણી વાત, એટલે સાંભળી પણ ભક્તિ થઈ શકે. અત્યારે હાલ આપણે સત્સંગ કરી રહ્યા છીએ. સત્સંગમાં કેટલી તાકાત છે એનો હું તમને દાખલો આપું. એક દિવસ નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા કે હે પ્રભુ, મને સત્સંગનો મહિમા સમજાવો. સત્સંગ એટલે શું? ત્યારે પ્રભુએ કહ્યું, નારદજી જુઓ, આ દેવલોકમાં તો તમને સત્સંગનો મહિમા નહીં જણાય, પણ તમે પૃથ્વીલોક ઉપર જાઓ તો તમને સત્સંગનો મહિમા સમજાશે. એક કાગડાનું બચ્ચું છે, એ કાગડાના બચ્ચાને કારમાં જઈને પૂછજો કે સત્સંગનો મહિમા શું? ત્યારે પ્રભુ ઉપર ભરોસો રાખીને નારદજી નારાયણ નારાયણ કરતા કરતા કાગડાના બચ્ચા પાસે પૃથ્વીલોક ઉપર આવે છે કે હે કાગડાના બચ્ચા, મને સત્સંગનો મહિમા સમજાવો. ત્યાં તો સત્સંગ શબ્દ પડ્યો, કાનમાં ને કાગડાનું બચ્ચું મરી ગયું, પ્રાણ પંખેરું ઉડી ગયું. નારદજી ફરી પ્રભુ પાસે જાય છે કે પ્રભુ, મારી મશ્કરી ન કરો, મારી મજાક ન કરો, મને સત્સંગનો મહિમા સમજાવો. તો ફરીથી વિષ્ણુ ભગવાન નારદજીને પૃથ્વીલોક ઉપર મોકલે છે કે એક ગાયનું વાછરડું જન્મ્યું છે, એના કાનમાં જઈને તમે પૂછજો તો તમને સત્સંગનો મહિમા સમજાશે. ફરીથી નારદજી નારાયણ નારાયણ કરતા કરતા પૃથ્વીલોક ઉપર આવે છે. અને નારદજી એકવાર ગભરાઈ જાય છે કે જો ગાયના વાછરડાને કંઈક થશે તો મને ગૌ હત્યાનો પાપ લાગશે. તો ફરીથી પ્રભુ ઉપર ભરોસો, શબ્દો ધ્યાનમાં રાખજો, પ્રભુ ઉપર ભરોસો મૂકીને નારદજી એ વાછરડાના કાનમાં જઈને પૂછે કે હે ગાયના વાછરડા, મને સત્સંગનો મહિમા સમજાવો. ત્યાં ગાયના વાછરડાનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ગૌ હત્યાનું નારદજીને પાપ લાગ્યું. તે છતાંય નારદજી ફરી એકવાર હે પ્રભુ, મને બચાવો, મારી મજાક ન કરો, મને સત્સંગનો મહિમા સમજાવો. ત્યારે ફરી એકવાર વિષ્ણુ ભગવાન નારદજીને પૃથ્વીલોક ઉપર મોકલે છે કે જાઓ નારદજી, હે ઋષિ મુનિ, રાજાને ત્યાં એક દીકરો ઉતર્યો છે, એના કાનમાં જઈને પૂછજો. નારદજી ફસાયા. જો રાજાના દીકરાને કંઈ થાય તો રાજા છોડે નહીં. પણ પ્રભુ ઉપર ભરોસો મૂક્યો અને નારદજી ફરીથી નારાયણ નારાયણ કરતા કરતા એ રાજાના દીકરાના કાનમાં જઈને પૂછે છે કે હે દીકરા, સત્સંગનો મહિમા શું? ત્યાં તો એ દીકરો ખડખડાટ હસી પડ્યો કે હે ઋષિ મુનિ, ધન્ય થઈ ગયો. સૌ પહેલા તમે મને કાગડાના અવતારમાંથી બચાવ્યો. સત્સંગ શબ્દ કાનમાં શબ્દ પડ્યો ત્યારે પવિત્ર પશુના અવતારમાં મને ગાયના ત્યાં અવતાર મળ્યો, અને પશુ અવતારમાંથી મને મોક્ષ અપાવીને તમે આજે મને રાજાના દીકરાને ત્યાં સત્સંગ સાંભળવાથી જો આટલો ફેર પડતો હોય તો સત્સંગ કરવાથી કેટલો ફેર પડે. કાગડાના બચ્ચામાંથી એ જીવ રાજાના દીકરા તરીકે અવતર્યો, સત્સંગ શબ્દ સાંભળવા. તો સત્સંગ કરવાથી કેટલો ફેર પડે. મને તો ફક્ત 50-51 વર્ષ થયા છે, પણ એટલો તો અનુભવ થઈ ગયો છે કે બધું બાજુમાં પ્રભુ ઉપર ભરોસો મૂકી દેજો. એને બધી જ ચિંતા છે. દેવોના મહાદેવ, દેવોમાં મહાદેવ, દેવોમાં મહાદેવ. તો શંકર ભગવાન એમને કેમ મહાન કહેવામાં આવ્યા? એનું એક કારણ છે કે દેવ ઘણા છે, પણ એમાં શંકર ભગવાનને મહાદેવ કેમ કહેવામાં આવ્યા? કારણ કે મહાદેવ શંકર ભગવાન પોતે પૂજાય છે, એમની પત્ની પાર્વતી દેવી પણ પૂજાય છે, એમના સંતાન કાર્તિક અને ગણપતિ પણ પૂજાય છે. ગણપતિની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ પણ પૂજાય છે. જો જેનો આખો પરિવાર જો પૂજાતો હોય તો પછી એમના બાપને તો મહાદેવ જ કહેવાય ને. એવું સરસ મજાનું ભજન આપની સમક્ષ હું રજૂ કરું છું.
शिव भोले भंडारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। कैलासवासी बम बम बोले महिमा तारो भारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। પહેર્યું છે વાઘાવર, અંગે ભસ્મ લગાવે, ત્રિશૂળ શોભે હાથે, ડમ ડમ ડમરૂ બજાવે। પહેર્યું છે વાઘાવર, અંગે ભસ્મ લગાવે, त्रिशूल शोभे हाथे, डम डम डमरू बजावे। बीज चंद्र ने साथे साथे सिर पर गंगा धारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। कैलासवासी बम 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 बम। कैलासवासी बम बम बोले महिमा तारो भारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। नंदी पर सवारी, सर्पों नीचे माड़ा, करुणाया अवतार जो भक्तों ना रखवाड़ा। पार्वती ना स्वामी के श्री लोचन त्रिपुरारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। कैलासवासी सीध करे छे माया, दुनियाना रंग देखी, बल बला भर माया। प्रभु कृपानो अनुभव करवा, हर रस पीवो पावो। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। कैलासवासी बम बम बोले महिमा तारो भारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी। तन वैभव से जोई, सबद सब कोई बांधे। स्वार्थ एनु साधे, प्रभु नी साथे नातो जोड़ी, जीवन साथी बनाओ। देवों महादेव भोले भंडारी। कैलासवासी बम बम बोले महिमा तारो भारी। देवों महादेव जो शिव भोले भंडारी, शिव भोले भंडारी, शिव भोले भंडारी, शिव भोले भंडारी। તું જ હૃદય બતાવી દે હું કોની તરફદારી કરું। તું હસાવે તો હસું અને તું રડાવે તો રડું। લે આજ તને ગમે એવી અદાકારી કર।
શબ્દોથી તમારા હૃદયને આનંદ પહોંચાડવાની મને આજે અવસર મળ્યો છે સાહેબ. તન્મય પટેલ, રાહુલ સુખડિયા, ઉમંગ પટેલ, કૌશિક પ્રજાપતિ, રાહુલ રંગાણી, દેસાઈ અભિષેક, નિતેશ પ્રજાપતિ અને પટેલ રવિ, એ ધર્મેન્દ્રભાઈ પટેલ કોર્પોરેટર શ્રી અરુણ સાહેબ ઉપસ્થિત છે. એમને આવકારી જોરદાર તાળીઓ સાથે. ધર્મેન્દ્રભાઈ અને કુંતલભાઈ જેવા સમાજના શ્રેષ્ઠીઓનો રાહ એમના મળે અને યુવાની સમાજ સેવામાં જોડાય અને આજનો અવસર ગોઠવાય. સાહેબ, બહુ કઠિન છે આજે દુનિયામાં સૌ મારા બે પરમ મિત્રો આજે તો હિંમતનગરથી આ વિષયને લઈ નહીં આવ્યા છે. સાહેબ, હિંમતનગરથી આપની બાજુમાં બેઠેલા રાજુભાઈ સુખડિયા અને અમારા દિનેશભાઈ પ્રજાપતિ સાહેબ, મા ઉપર જ્યાં બોલાતું હોય ને ત્યાં બે યુવાનો પોતાનો ધંધો મૂકી અને પહોંચે છે. ધર્મેન્દ્રસિંહ અને દેસાઈ સાહેબ, આપને રજા લેવી છે. સચિવ સાહેબ, આપને પણ નથી આજ કહેવાનો રસિક શિંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી દોસ્તો પ્રભુ અવતારની વાતો. નથી આજ કહેવાનો શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે દોસ્તો સબળ સંસ્કારની વાતો. સંસ્કારની વાતોનો અભાવ છે ને ઈ વૃદ્ધાશ્રમ સુધી આ વડીલોને લઈ ગયો છે. સાહેબ, તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ એ કરોડો રૂપિયાથી તમે તમારા બાળકોને શ્રેષ્ઠ સ્કૂલોમાં અભ્યાસ માટે મૂકી શકો છો, પણ એને જીવન જીવવાની પદ્ધતિ નથી આપી શકતા. અહીંયા દીકરીઓ બેઠી છે, યુવાનો છે, ત્યારે અને યુવાનોએ કાર્યનો આરંભ કર્યો છે ત્યારે મારે આ વાતની શરૂઆત એટલા માટે કરવી છે કે સંસ્કાર ક્યાંથી મળે? ધરાવીને ધાન નીપજે, તલભાઈ, ધરાવીને ધાન નીપજે, કુળવીન માંડું ન હોય, અરે જેસલ અને જખરો તો જ જન્મે, એ તો જેની માં હોથલ પદમણી હોય. સાહેબ, હારી જનેતા હોય ને ત્યાં હારા દીકરાને જન્મ લેવો પડે. તમારા દીકરાને દીકરીને કરોડો રૂપિયા ભણવા માટે આપો એની સામે વાતો છે જ નહીં. દુનિયાની શ્રેષ્ઠ સ્કૂલોમાં ભણવા માટે મૂકો એની સામે સમાજને વાતો ન હોય. પરંતુ એ દીકરા કે દીકરીને ભણવા માટે સોનાની પેન આપી હોય ને, પણ એ પેનથી એને શું ભણવું અથવા શું શીખવું જોઈએ ને એ શીખવાડવા માટે એને વડીલોના ચરણોમાં એકવાર બેહાડવો જોઈએ. મા બાપ એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે અને દુનિયા કરતા 9 મહિના વહેલા જો આપણને કોઈ જાણી શકતું હોય ને તો એ બાપ કરતા માં છે. કવિ કાગ બાપુની અમર ભક્તિ છે કે મોઢે બોલું બાપ ને હાચે નાનપણ હાબરે, અને પછી મોટપ તણી બધી મજા મને કડવી લાગે કાગડા. ઘરમાં 60-70 વર્ષની માં બેઠી હોય, 50 વર્ષનો રાજુભાઈ જેવો યુવાન બની ગયો હોય, એના ઘરમાં દીકરાના ત્યાં દીકરો રમતો હોય, દીકરી રમતી હોય, કામ ધંધેથી ઘરે આવી અને 70 વર્ષની માના ખોળામાં એકવાર માથું મૂકે ને સાહેબ, તો દુનિયાના સ્વર્ગને એ ધરતી માથે ઉતરવું પડે. આ તાકાત માના આંગળીઓની અંદર છે. મા બાપને ભૂલવાની વાત જ ક્યાં છે? વિસરી કોને લેવાય સાહેબ? સ્મૃતિમાં હોય ને વિસરવું પડે. મા બાપ એ સ્મૃતિ નથી, મા એ તો એકાક્ષરી મંત્ર છે. દુનિયાના વેદો ગ્રંથો આ બધુંને એકવાર બાજુમાં મૂકી દો અને એક બાજુ ખાલી મહાન શબ્દને મૂકો એટલે સાહેબ દુનિયાના તમામ ગ્રંથોના વજન કરતા મારી એ માના શબ્દનું વજન અધિક છે. અને માં આપે છે ત્યારે વિનંતી કરું છું એક ગીતથી જ કાર્યક્રમની શરૂઆત કરીએ. મીઠા મેહુલા અને મીઠી માવડી રેલોલના શબ્દ સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ.
સારા સારા માણસો રે, આ તો અધિકારીઓની નગરી છે અને બહુ મોટું નામ છે. આ ધર્મેન્દ્રભાઈના ત્યાં પ્રોફેસરોનો પ્રોગ્રામ છે, તમે આવશો? મેં કીધું સાહેબ હું તો કલાકાર છું, ગમે આવું. મને કે અજયભાઈ એ તો બધી વાત ઠીક છે, પણ તમે ક્યાં સુધી ભણ્યા? મેં કીધું રિસર્ચ સુધી. રિસર્ચ થી આગળ ભણ્યા જ નથી. મને પૂછ્યું તો બાજુ ધર્મેન્દ્રભાઈ બાજુ બેઠા ને દિનેશભાઈ, મને હળવે પૂછતા હતા. મને કે અજયભાઈ બધી વાત સાચી, પણ આ તો માનો કે અંગ્રેજી જાણતા સાહેબો આવે બધા, આઈએએસ ને આઈઆરએસ ને આઈએફએસ ને બધા, તો તમને અંગ્રેજી ભાવે છે? મેં કીધું સાહેબ હારો હોય તો દેશીય ભાવે છે. આ તો પછી ખબર પડી કે તો ભાષાનું કહેતા હતા, હું તો ભભો હપ્યો હતો. અને ડબ્બો પડ્યો તો અંકિતભાઈ, હું તો પહેલી વાર વિમાનમાં બેઠો હતો. આપણે તો ઉગાવાળા બાદી ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ, હું રાજુભાઈ પ્રોગ્રામ કરવા જતા હતા. બગોદરા ચોકડી માટે ચા પીવા માટે બેઠા. કેટલી વાળો આવી કે બોલો? મેં કીધું પોણિયા. પેલો કે કા અડધી આવે કા આખી આવે? અલ્યા મેં કીધું પોણિયા. પેલો કે કા અડધી આવે કા આખી આવે? આ તો પછી ખબર પડી પીવા પાણી માંગતા હતા. આટલો જ ફેર છે શબ્દોનો. પહેલી વાર હું તો વિમાનમાં બેઠું. દુબઈની ધરતીમાં મારો પ્રોગ્રામ ગુજરાતના નામી હૃદયના સર્જનોની કોન્ફરન્સમાં પ્રોગ્રામ કરવા માટે જતો હતો સાહેબ. પહેલી વાર ગયા 14 જાન્યુઆરી અમદાવાદના એરપોર્ટ ઉપર ગયો. અમદાવાદના એરપોર્ટ ઉપર વિમાનમાં બેહવા જતો હતો અને રાજુભાઈ 4 પગથિયા ચૂકી ગયો, કારણ કે દરવાજામાં એક બેન હસતો હસતો આવકારતો હતો. હવે ઘેર તો કાયમ છાશ્યું મોઢું જોયું હોય. નોકરી ધંધેથી ઘેરથી સોફા ઉપર બેવા ગરમ લાઈ જેવી જાવ બેનો આયા. અને બીજો જ સવાલ કરો ને બેનો, હું બનાવું? અલી ગાડી આટલો બનાવ્યો એટલો ઓછો છે. સીધો ચાણોમાં બાજુવાળા ઉભો કરો. મને કે હું થયું? મેં કીધું આ બેનની સામે જોયા, નીચે જોયું જ નહીં. મને કે એર હોસ્ટેસ છે, અંદર જઈને બેસા. સાહેબ વિમાનમાં જઈને બેઠો. આ બધા આંતરરાષ્ટ્રીય વિમાનમાં મુસાફરી કરો કુંતલભાઈ, તો ચોકલેટ થી શરૂ કરી અને વાઇન સુધીની તમામ વસ્તુ આપવામાં આવે છે. પેલી બેન મને ચોકલેટ આપી ગઈ, આપણે ક્યાં હાથ પાછો ઠેરવો? થઈ ગયો. થોડી વાર જઈને બીજું કંઈક આપી ગઈ, એ થઈ ગયો. અને 3-4 વખત કંઈક ને કંઈક થઈ ગઈ, મજા પડી ગઈ. 5મી વખત થઈ ગઈ, હાલો ટેસ્ટ તો મેં બાજુવાળાને પૂછ્યું, મેં કીધું આ દહીં હું ગઈ? મને કે પેપર નેપકિન. મેં કીધું એ બેન કઈ ના, હું તો તારી સામે જોયા નીચે જોતો જ નથી. ડખો પડ્યો. અંદર જઈને સીટ ઉપર બેઠા. સાહેબ પેલી બેને આવીને મને પૂછ્યું તું, મને કે એનીથિંગ ડ્રિંક? સાહેબ આ યુવાનોનું કાર્ય મને બહુ ગમ્યું. આજે બાળક એને મળેલી સ્વતંત્રતાનો સ્વચ્છતામાં પરિવર્તન કરી દે છે. યુવાનીને વાળની કાઠી છે સાહેબ. जो चट्टानों को चटका दे रवानी उसे कहते हैं. આ 7 યુવાનો અને એમની સાથેની ટીમને જોઈ અને કવિ લખ્યું હશે સાહેબ કે જો चट्टानों को चटका दे रवानी उसे कहते हैं, हृदय पर नक्श हो जाए जो कहानी उसे कहते हैं. अरे तुम्हें क्या पता करिश्मा कैसे होता है, अरे पलट के रख दे जो हिमालय को उसे तो युवानी कहते हैं साहब, उसे युवानी. मधुर ने मीठा में हुला दिलो, मीठी मीठी मुरी मात रे, जननी जोड़ सकी नहीं जड़े दिलो. मीठा मधुर ने मीठा में हुला दिलो. प्रभुना ए प्रेम धनी पूतड़ी रे लो, प्रभुना ए प्रेम धनी पूतड़ी रे लो. जगती जुदेरी एनी जात दे, जननी जोड़ सकी नहीं जड़े रे लो. ए मीठा मधुर ने मीठा में बुला रे लो.
ગંગાના નીર તો વધે ઘટે વેલો, ગંગાના નીર તો વધે ઘટે વેલો, સરખો એના પ્રેમનો પ્રવાહ રે, જનની જોડ સકી નહીં જડે રેલો, મીઠા મધુર ને મીઠા મે ભૂલા દેલો. चढ़ती चंदानी दिसे चांदनी रेलो, चढ़ती चंदानी दिसे चांदनी रेलो, एनो नहीं हाथ में उजास रे, जननी जोड़ सकी नहीं जड़े रेलो, जगनो आधार एनी आंगणी रेलो, કંઈક વર્યા ખોડ રે, જનની જોડ સકી નહીં જડે રેલો, એ મીઠા મધુર ને મીઠા મે ભૂલા દેલો, મીઠા મધુર ને મીઠા મેહુલા. માના જે પ્રેમનો પ્રવાહ છે એમાં વધઘટ ક્યારે નહીં થાય. એક દીકરો ઓછું કમાતો હશે અને એક દીકરો વધારે કમાતો હશે તો એમના પ્રેમમાં ફેર નહીં પડે. માના ચડતી ચંદાની દિશે ચાંદની, 365 દિવસ આખી જિંદગી માના પ્રેમની શીતળતા ક્યારે ઓછી થાય નહીં. અમાસ સુધીમાં ચંદ્રમાની શીતળતા ઓછી થાય પણ માના પ્રેમની શીતળતા ઓછી ન થાય. જગનો આધાર એની આંગળી. સ્ત્રીના એવું નથી કે કોઈનું ખરાબ બોલું છું, કોઈનું સારું બોલું છું, પણ માં એક એવું પાત્ર છે કે આપણને જગ બતાવે છે. આપણો જન્મ થાય એટલે માં આપણને દુનિયા બતાવે. અને એક પત્ની એવું પાત્ર છે કે દુનિયા છોડીને આપણી પાસે આવે. એક માં એવું પાત્ર છે કે દુનિયા બતાવે અને પત્ની એવું પાત્ર છે દુનિયા છોડીને આપણી પાસે આવે. એટલે ભાઈઓ આ બે પાત્રોમાંથી કોઈને પણ અન્યાય ન થાય એવું જીવન જીવજો. થેન્ક યુ. લોકો બાબા રજુભાઈ ખૂબ સરસ મજાના ગીતની પંક્તિ છે. જગથી જુનેરી એની ગાત રે, જનનીની જોડ સકી નહીં જડે રેલો. સાહેબ મળી નહીં માં એટલે પરમેશ્વર પશુ થયો. માં મળી નહીં ને એટલે વિષ્ણુએ અનેક અવતાર ધારણ કર્યા, કાચબા અવતાર ધારણ કર્યો, એના ક્યાંય મંદિર ન બન્યા. સાહેબ મત્સ્ય અવતાર ધારણ કર્યો, એનાય ક્યાંય મંદિર ન બન્યા. સાહેબ અડધો નર અને અડધો પશુ બન્યો. નરસિંહ અવતાર ધારણ કર્યો પણ એનાય ક્યાંય મંદિર ન બન્યા. મળી નહીં માં એટલે પરમેશ્વર. અને આવકારીએ જોરદાર તાળીઓ સાથે આ વડીલોને આપણે આવકારીએ. સ્ત્રી પુરુષના જીવનમાં 4 સ્વરૂપે આવે છે. પ્રથમ માં, બીજી બેન, ત્રીજી પત્ની અને ચોથી દીકરી. સાહેબ આ વડીલો જે આશીર્વાદ આપી ગયા છે ને, આપ નિહાળી શકો છો કે દુનિયાનું શ્રેષ્ઠતમ તમે પામી રહ્યા છો. દુનિયાનું શ્રેષ્ઠતમ તમે આજે પામી રહ્યા છો. કારણ કે આ વડીલોના હૃદયમાંથી નીકળતો એક એક આશીર્વાદનો શબ્દ છે ને, એ દુનિયાના તમામ દુઃખોને દૂર કરવાની તાકાત ધરાવે છે. અને એવા વડીલોને અમે હૃદયના ભાવથી રાધે રાધે ગ્રુપમાં આવકારીએ. સ્ત્રી પુરુષ
પુરુષના જીવનમાં 4 સ્વરૂપે આવે. પ્રથમ માં, બીજી બેન, ત્રીજી પત્ની અને ચોથી દીકરી. અને આ ચારેય સ્વરૂપમાં જનેતાએ આવ્યા છે. જેવા શિક્ષણવિદો છે ને એ સમાજના યુવાનોને સાચો રાહ બતાવવાનું કામ કરે છે ને, એટલા માટે સાહેબ આ પગથિયું. હમણાં તો જેવું જોવે ને એવા છોકરા વર્તન કરે. હમણાં રામાયણ અને મહાભારતનો ઉપાડો લીધો. મારો હિંમતનગરમાં પ્રોગ્રામ, રાજુભાઈ દિનેશભાઈ ત્યાં મળતો આવ્યો. તમારી બાજુ બેઠા પડ્યા છે. હું રાજુભાઈ ત્યાં મળવા ગયો. હવે સાહેબ એમનો દીકરો મહાભારત જોઈને બહાર બેઠો છે. મને ખબર નહીં, મેં સ્વાભાવિક પૂછ્યું, મેં કીધું બેટા તારા પપ્પા ક્યાં ગયા? મને કે પિતાશ્રી અને તાતશ્રી હસ્તિનાપુર ગયા છે. એટલે તારો બાપા આવ્યો હસ્તિનાપુર ક્યાં છે? હિંમતનગરમાં. હા, મને કે 7 માર્કેટ ગયા. પાછો મને વિચાર આવ્યો તો મેં બીજો સવાલ પૂછ્યો. મેં કીધું બેટા તારા મમ્મી ક્યાં છે? મને કે માતુશ્રી કોપ ભવનમાં છે. બેનો કોપ ભવન એટલે રસોડું. અને આ પરિવર્તન આવવાનું કારણ છે અમારી બાવળીઓ અહીંયા બેઠી છે. પૂછો, પહેલા વડીલ હતા, આપ જ્યારે યુવાનીમાં હતા ત્યારે ગાય જમવાનું બનતું, એમાં પહેલી રોટલી ગાયની કાઢતા, છેલ્લી કૂતરાની કાઢતા. સાહેબ ગાય કૂતરાનું કાઢ્યા પછી જ પરિવારને જમવા માટે મળતું હતું. અત્યારે તો બહેનો મોડી રાત સુધી સિરિયલ જોવે, સવારે મોડી ઉઠે, ધણીને ધકે ધકેલવાનો હોય, ઉતાવળમાં પહેલી રોટલી આપણને ખવડાવી દીધી. આપણો સ્વભાવ ગાય જેવો થઈ ગયો. અને બેનપણીઓ જોડે વાતો કર્યામાં ભૂલી ગઈ, છેલ્લી રોટલી એ ખાઈ ગઈ. વચકડો જ ભરતી આવે. મેં બીજો જ સવાલ કર્યો. મેં કીધું બેટા તારા મમ્મી ક્યાં છે? મને કે માતુશ્રી કોપ ભવનમાં છે. હું પાછો વળતો હતો ને મને સવાલ કર્યો. મને કે કાકાશ્રી, પિતાશ્રી અને તાતશ્રી આવે તો સંદેશો આપું. મેં કીધું કેજે બેટા, શકુની આવ્યો તો. છોકરા તો ભૂખાઘાટ નાખે એવા હોય. હું વાતો કરું તો મગજમારી કરતો જ નથી. હમણાં સાહેબ વાત કરતા હતા, દીકરાઓને બહુ સરસ મજાની વાત કરી કે બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે અને ઈ દીકરાઓ કોકનો જીવ બચાવવા હાથું થઈ અને સાહેબ કેનાલે પોલીસ કાકાના સહકારમાં જોડાઈ જાય. આ યુવાનો કોકનો જીવ બચાવવા માટે. અને આ યુવાનોએ તો મને એમ કીધું કે અત્યાર સુધીમાં આ કાર્ય દરમિયાન અમે 2 જણનો જીવ બચાવ્યો છે સાહેબ. એનાથી મોટી ઈશ્વરની સફળતા બીજી કોઈને આ બાળકોને મળી. આપણે તો 12માં 5 ટ્રાય માર્યા. ઉપર વાંચો તમારું જ છે. મેં કીધું આના કોકા-કોલા બંધ કર દે. એટલે સાહેબ મને જેવું બતાવવા બાળકોને ઈ જ થઈ શકે. એક વૃદ્ધાશ્રમમાં મારો કાર્યક્રમ, આપ બધા વડીલો નિવાસ કરો છો સાહેબ, પરિવારની જેમ આપને સાચવે છે, પણ મારું હૃદય બળે છે એટલા માટે કે જે દીકરાને જન્મતા વેત તેની જનેતાએ એના પિતાએ એને અનાથાશ્રમમાં ન મૂક્યો ને, એટલા માટે આ વડીલોને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું સાહેબ. એટલા માટે આ વડીલોને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું. મારો એક કાર્યક્રમ સુરતની નજીકના વૃદ્ધાશ્રમની અંદર કાર્યક્રમમાં મેં 2.5 કલાક સુધી 3 કલાકારોએ મોજ કરાવી, વડીલોના ચહેરા ઉપર હાસ્ય નિષ્ફળ કરાવ્યું. દુઃખની લકીરમાંથી સુખની એક આછી ઝલક એમને આપવાનો પ્રયત્ન કર્યો. અને પ્રોગ્રામ પત્યા પછી અમે ગાર્ડનમાં બેઠા હતા. ત્યાં એક સાહેબ 35-40 લાખની ગાડી લઈ અને નવયુવાન દંપતી આવે. દંપતી ગાડી પાર્ક કરી અને બગીચાના રસ્તા તરફ પ્રયાણ કરી અને દીકરો એકલો અંદર ઓફિસની તરફ જાય અને એની ધર્મપત્ની એક નાનકડા દીકરાને લઈ અને બગીચામાં આટા મારે. આ યુવાનોએ પોતાના જન્મદિવસ વડીલોની સાથે ઉજવ્યા છે, વૃદ્ધોની સાથે ઉજવ્યા છે, હોસ્પિટલમાં રહેતા બાળકોની સાથે ઉજવ્યા છે. એટલે મને એમ કે આ દંપતી પણ આજે એના પૈસાનો સદુપયોગ કરવા માટે આવ્યો છે, આ વડીલોને કંઈક દેવા માટે આવ્યો છે. એટલે મેં હળવે દીકરાના માથે હાથ મૂકી અને રમાડતા રમાડતા એની જનેતાને પૂછ્યું હતું કે બેન, આજે કઈ આનંદનો અવસર છે
તમારી લગ્ન તિથિ છે બેન કે ના? તો તમારા પતિનો જન્મદિવસ છે બેન કે ના? મેં કીધું બેન તો તારો જન્મદિવસ હોઈ શકે, એવું કાંઈ નથી ભાઈ. મેં કીધું બેન તો આ નાનકડા લાડકવાયાનો જન્મદિવસ લાગે છે, તું આ વડીલોની સાથે આવી છે ત્યારે. ભાઈ એવું કાંઈ નથી, આ મારા દીકરાનો જન્મદિવસ નથી. તો આ તો આજે 1 તારીખ છે, મારા સાસુ સસરા વૃદ્ધાશ્રમમાં છે અને મારા પતિદેવ ઈ વડીલોની મહિનાની ભોજન અને રહેણાંકનું બિલ ચૂકવવા માટે આવ્યા છે. ઈ અંદર ઓફિસમાં ગયા છે, એટલા માટે હું આ નાનકડા દીકરાને બહાર લઈ અને આટા મારું છું. મારી એકલીની માં, બીજા કોઈનો હક નથી. આ શબ્દ આપણે જ્યારે ઉપયોગ કરતા હોય અને ઈ જનતાના હૃદયને આપણે ઠેસ પહોંચાડી, યોગ્ય જ નથી. કોલેજથી ફરવા જવું હોય, બાપની સામે રજા લેવાની તાકાત ન હોય, ત્યારે કોલેજમાં ભણતો દીકરો પણ રસોડામાં જઈ અને માના પાલવને પકડીને એમ કહેતો હોય, મારા મિત્રો બધા ફરવા જાય છે, પ્લીઝ માં, પ્લીઝ માં. ભાઈ એકવાર એની સામે જોવે ને હસીને એમ કહી દે કે જા, હું તારા પિતાજીને કહી દઈશ. અને જે ઉછળતો દીકરો ભાગે ને ઈ પગમાં પાકો આવે, ઈ માના શબ્દથી આવે છે. બાપે રિઝલ્ટ આવ્યું હોય ને મારવા લીધો હોય, સાલા ભણવામાં ધ્યાન નથી આપતો ને રખડી ખાય છે, અને ઈ જ વખતે માના પીઠની પાછળ સંતાઈ અને માને કહેતો, જોને માં, જોને માં. દરેક શબ્દે માં જોડાય. વિદેશમાં અથવા દેશના બીજા ભાગમાં પરિવારથી જુદા પડી અને પરણ્યા વગરનો દીકરો નોકરી ધંધે જાય ને તો એને યાદ આવે મારી માં. કારણ કે સાહેબ માના હાથના બનેલા રોટલાની મહેક દુનિયામાં બીજે ક્યાંય મળતી નથી. ખાલી પાણી નાખી અને તમને શાક વગાડીને દે ને તો એની મીઠાશ દુનિયામાં બીજા કોઈની ના આવી શકે. દુનિયાના લાખો વ્યંજનો ખાઈએ માના હાથની મીઠાશ પાછી ના આવી. સંસારની મૂંઝવણમાં જેથી હું જોડાયો, મુશ્કેલીઓની વચ્ચે મારી જીવન શરૂ થયું અને ત્યારે મને યાદ આવી મારી માં. મુશ્કેલીઓમાં યાદ આવી માં. પણ માં જ્યાં બેઠી છે ને ત્યાંથી તો એને એમ જ કીધું છે, ખમા ખમા, મારા દીકરાને ખમા. આજે દિલ ખોલી અને તમારી વચ્ચે કહેવા માંગુ છું, કારણ કે આ દુનિયામાં હવે હું ગમે તેટલા પ્રોગ્રામો કરું સાહેબ, તો શરૂઆત માત્ર છે સાહેબ. મારા વિડીયો યુટ્યુબ ઉપર જોજો, એમાં મારી માથે હજારો રૂપિયા ઉછળે છે. મારી માથે હજારોની ગોર થતી હોય, પણ એ ગોરની વચ્ચે જેથી નાનકડો હતો અને મારી માનો પાલો પકડીને એમ કહેતો કે માં, એક 10ની નોટ મારે જોઈએ આજે, અને એ પોતાના પાલવના છેડે કાઢી અને 10ની નોટ જેથી મને દેતી હતી ને, એથી મારા માટે દુનિયાનું સ્વર્ગ હતું આ ધરતીમાં. આજે હજારો રૂપિયા અમારી માથે ઉછળે, પણ એને જોનાર માં નથી ને, એટલે અમારા માટે ઈ સ્વર્ગ નથી. મેં દુનિયાને બતાવીએ છીએ સાહેબ કે સાચું સ્વર્ગ છે ને મા બાપના ચરણોમાં છે. અને એટલે જ આજના મા બાપ પુરુષોની કાર્યક્રમમાં જ્યાં મારા માતા પિતા છે, સ્વર્ગમાં છે બંને. માતા અનાયાસે હાર્ટ એટેકમાં મૃત્યુ પામી અને 4 જ મહિનામાં પિતાજી આ દુનિયામાંથી એમની પાછળ વિદાય થાય. આપ સ્વર્ગમાં હશો, પણ સાહેબ આપના ચરણોમાં વડીલોની ઉપસ્થિતિમાં વંદન કરી અને કહું છું કે હે મા બાપ, મેં ભૂલથી પણ ક્યારેય સાહેબ પ્રયત્ન કર્યો છે કુંતલભાઈ, કોઈ દી મારા મા બાપને દુઃખ લાગે એવું કોઈ વર્તન મેં આજ દિન સુધી નથી કર્યું. કારણ કે હું દુનિયાને દોષ દેવા માટે ન નીકળી શકું. આચરણમાં હોય તો હું દુનિયાને કહી શકું સાહેબ. અને એટલા જ માટે હું આપ બધાની ઉપસ્થિતિમાં અહીં રહેલી જનતાઓના ચરણોમાં વંદન કરી અને માની માફી માંગુ
હે અમા, બાળક બની અને જો કોઈ ભૂલ કરી હોય ને નાનપણમાં તો એની માફી મને આપજે, કારણ કે તું તો દયાની દેવી છે, માં તું તો ક્ષમા આપનારી છે. કાઢી મુખેથી ગાળિયા, મોંમાં મૂક્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ઘરમાં 4 જણ જમનારા હોય અને ઘરનો જવાબદાર વ્યક્તિ કોઈ ફેક્ટરીમાં નોકરી કરતો હોય, 2-3 મહિનાનો પગાર ન થયો હોય અને રસોડાની અંદર જો 4-5 જણા જમવા બેઠા હોય ત્યારે અંદરથી એક અવાજ એવો આવે કે મારે 11 છે. એક અવાજ એવો આવે કે મને પેટમાં દુખે છે. એ અવાજ આપણા મા બાપનો જ હોય, બીજા કોઈનો નહીં. અને એટલા માટે જ આ લખાયું છે કે કાઢી મુખેથી કાળિયા, મોંમાં મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળો નહીં. ભૂલો મને બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એવું નથી કે આપણે જન્મ લીધો અને મનુષ્ય અવતાર ધારણ કરીને આ મા બાપના સંબંધોમાં આપણે રહેવાનું, પણ ખુદ સૃષ્ટિના સર્જનહારને પણ એમની માં સાંભળી હતી. અને એક સરસ મજાનું ભજન છે, આપ સૌ સાંભળજો. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી હાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. હીરા માણેકના મુગુટ ધરાય છે, હીરા માણેકના મુગુટ ધરાય છે. મૂર્તિ છે પાક મારી રહી ગઈ ગોકુળમાં. મૂર્તિ છે પાક મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તબલા સારંગ
मूर्ति मारी रही गई गोकुल माँ नंद लाला ने माता यशोदा जी आंबड़े छप्पन भोगना थाळे धराय छे छप्पन भोगना थाळे धराय छे माखण ने मिश्री मारी रही गई गोकुळ माँ माखण ने मिश्री मारी रही गई गोकुळ माँ नंद लाला ने माता यशोदा जी आंबड़े ममता मूर्ति मारी रही गई गोकुल ममता मूर्ति मारी रही गई गोकुल माँ ममता मूर्ति मारी रही गई गोकुल माँ મમતાની મૂર્તિ રહી ગઈ મારી ગોકુળમાં. સાહેબ 11 વર્ષ અને 52 દિવસ જ ગોકુળમાં રોકાણો છે કાળિયો ઠાકર. અને પાછળ આવેલો કાન માનો પાલો પકડી અને એમ કે માં મારે તને કઈ કેવું છે માં મૂકી દે છટ મને ખબર છે તારે શું કેવું છે તારી ફરિયાદ થઈ અને ગોકુળની ગોપીઓ આવી હશે તે ઘર સાહેબ હું તને ઓળખું છું સાહેબ માં ધક્કો મારે અને ફરીથી કાળિયો ઠાકર માના બાળોને પકડીને એમ કે માં મારે હજુ કાંઈક કેવું છે અને સાહેબ માં બાળકના દર્દને ઓળખી શકે છે. ઘરમાં નાનકડું બાળક હોય જેને બોલતા પણ ના આવડતું હોય ઈ બાળક દીવાન ખંડમાં રડતું હોય ને મારા ઘોડામાં કામ કરતી હોય ને પાસે બેઠેલા બાપને ખબર ન પડે કે મારા દીકરાને શું તકલીફ છે પણ ઈ જનેતાને રઘોડામાં બેઠી અને ખબર પડે કે સાહેબ મારા બાળકને શું જોઈએ છે. મૂંગી વેદનાને જે સમજી શકે એ તો ઈશ્વર કરતાય મહાન હોય સાહેબ. એટલા માટે આ જગતની માં વંદનીય છે. માનો કાળો પકડીને કુંતલભાઈ વિનંતી કરે છે કે માં મારે તને કાંઈક કેવું છે. બાળકના ગળામાં રહેલા દર્દને માં યશોદા ઓળખી ગઈ. મારો કાળિયો ઠાકર કોઈની રડ્યો નથી સાહેબ. બધા ભગવાન સીધા ઉભા ભગવાન રામ તો સીધા ભગવાન ભોળિયોનાથ પલોટી વાળી અને બેઠો ભગવાન વિષ્ણુ શેષ શૈયામાં બિરાજમાન પણ મારો કાળિયો ઠાકર છે ને તો આંટી મારીને ઉભો છે સાહેબ. દુનિયાને એમ કહે છે કે મારી આંટીએ ચડ્યો ને તો ગયો. આખે આખો ઓળખાણો નથી આખે આખો પૂજાણો નથી. વૃંદાવનમાં ક્યાંક મોરલી પૂજાય ક્યાંક લાલ બાલ કાનુડો પૂજાય ક્યાંક મારો જય યોગેશ્વર થઈ અને પૂજાય સાહેબ. આખે આખો ઓળખાણો નથી આખે આખો પૂજાણો નથી સાહેબ. દુનિયામાં તો બે માનો અને બે બાપનો થઈ ઓળખાણો અને તોય ઈશ્વર થઈ અને પૂજાણો સાહેબ. ઈ મારો કાળિયો ઠાકર ઈ તો પ્રેમેશ્વર છે. મારા બાળકને પકડી અને માને વેદના સાથે કે મારે તને કાંઈક કેવું છે અને સાહેબ યશોદાની તો કેટલી પેઢીઓના પુણ્ય હશે. વિચાર તો કરો કે ખુદ ઈશ્વર એના આંગણમાં આવી અને બાળ તજ રમકું કરે છે. માં પોતાના બાળકના હૃદયમાં રહેલી વિનાશને વાંચી ગઈ. બથમાં ગાલી અને પૂછો બોલ બેટા કામ તારે શું કેવું છે. કાળિયો ઠાકર એક જ શબ્દ બોલે કે માં મારે ગોકુળને મૂકવું પડશે અને માની છાતી ચીરાઈ જાય. તારા બધા જ અપલક્ષણો મને મંજૂર છે પણ કાળિયા ઠાકર આ શબ્દને તું ફરી ન ઉચ્ચાર બેટા. કાન તું આ શબ્દને ન ઉચ્ચાર. માં મારે ગોકુળ મૂકવું પડશે. તું કાલે મથુરામાં જઈશ મથુરાનો રાજા થઈશ પણ આ ગોપ ગવાળોને કોઈ દી તું ભૂલતો નહીં સાહેબ. અને એટલા જ માટે કાળિયા ઠાકર માટે લખાયું છે કે કંઈક ચોમાસાનો વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. કાળિયા ઠાકરને સમજવું અઘરો છે સાહેબ પણ એને સમજવા માટેના પાત્રોને સમજો ને એટલે આખે આખો સમજાઈ જાય. કંઈક ચોમાસાનો વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અરે જિંદગી ભર એટલે તો શંખ ફૂંક્યો કે વાંસળી વગાડે ને તો યાદ આવે રાધા. ગોકુળ મૂક્યા પછી એને કોઈની બાંસુરીને નથી પકડી.
અને એટલે જ એ બાંસુરી સર્ગ થઈ અને મહાભારતના મેદાનમાં આવી. અને સુદર્શન તો એક જ હાથે ધારણ કરવું પડ્યું હતું. બાંસુરીને પકડવા માટે બંને હાથનો ઉપયોગ કરવો પડ્યો હતો. કંઈક ચોમાસાના વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અરે જિંદગી ભર એટલે તો શંખ ફૂંક્યો કે વાંસળી વગાડે ને તો યાદ આવે રાધા. અને કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ કાળિયા ઠાકરને ન સમજવું કાંઈ નહીં. કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ સાવ સીધો અને સરળ અનુવાદ રાધા સાહેબ. એક રાધા નામના પાત્રને સમજો ને એટલે આખી આખું કૃષ્ણ સમજાઈ જાય. આ તો www. ના જમાનાના બાળકો છે. કૃષ્ણ દવેની અદ્ભુત પંક્તિ છે ને કુંતલભાઈ કે વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. આ યુવાનોનું www. નું ગીત મારા કૃષ્ણ દવે અદ્ભુત રીતે રજૂ કરે છે કાળિયા ઠાકરમાં કે વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. અરે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામે માં રાખું. અરે ધારો કે મીરાબાઈ.com રાખીએ અને ઓલી રાધા રીસાયાનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ અને ઓલી રાધા રીસાયાનું શું? અરે વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ અને ફ્લોપી ભીંજાયાનું શું? પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કઈ રાખું ને કઈ ચાખું. અરે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. જાત બળી જાય છતાં ખ્યાલ ન રહે ને એ જ માણે આ પૂનમની રાત. અરે તુલસી કબીર સુર નરસૈયો થઈ ઉકેલે છે કાંઈક જાખું જાખું. અરે કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામે. અને કુંતલભાઈ એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ. એને શું વાયરસ ઘૂસી શકવાનો જેના ચીર પૂરી આપે ઘનશ્યામ. અરે ઇન્ટરનેટ ઉપર ઈ થનગન તો આવે હું તો વિન્ડો કદી ન વાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા ઈ કાળિયો ઠાકર માને વિનંતી કરતો હોય તો આપણે તો સાહેબ સામાન્ય માણસો છીએ. રામ અને કૃષ્ણ પોતાની ચામડીના જૂતા બનાવી આજે સાહેબ યશોદા અને દેવકીને પહેરાવે ને તો સાહેબ એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. કૌશલ્યાને પહેરાવે ભગવાન રામ આવી તો એના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. એટલા ઉપકાર તમારા મારી માથે છે. માં મરે સાહેબ, માં કેટલું આપી શકે છે. માં મરે મળતું પડે સાહેબ. ચોકે કરેલી માં હોય 20-25 વર્ષની નવી જનેતા બનેલી દીકરી અનાયાસે અવસાન પામે એને સ્મશાને લઈ જવાની દુનિયા તૈયારી કરતી હોય અને ચોકે કરેલી માં હોય અને ધાવતું બાળક હોય 2 થી 3 વર્ષનું અને દોટ મૂકી માની છાતી માથે ચડે અને મરેલી માના સાહેબ એમાંથી ધાવણની હેર ફૂટે. માં મરે મળતું પડે અને છોરું જો ઉર ચડે ને તો એને ઘડીક ધાવવા દે કાગડા સાહેબ. મર્યા પછી ખવડાવે એનું નામ માં. અને એટલે જ આજના કાર્યક્રમમાં વડીલોની ઉપસ્થિતિ છે, જનેતાઓની ઉપસ્થિતિ છે. આ સાતે યુવાનોને એમની સાથે કામ કરતા તમામ ટીમના કાર્યકર્તાઓ વતીથી આપના ચરણોમાં વંદન કરું છું. અને સાહેબ સુરેન ઠાકર મેહુલની 4 પંક્તિ અમર આપના ચરણોમાં સમર્પિત કરું છું. જે મસ્તી આંખોમાં હોય છે, દુનિયાની તમામ મસ્તી આંખોમાં ભરી છે, સરાવરમાં ત્યાં ખરામાં જવાની જરૂર નથી સાહેબ. જે મસ્તી આંખોમાં હોય છે ઈ સુરાલયોમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયોમાં નથી હોતી. અરે શીતળતા પામવાને માનવી તું દોટ ક્યાં મૂકે છે. અરે જે મળે છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી સાહેબ. હિમાલયમાં નથી. માના ખોળામાં સ્વર્ગ છે ને તમે દુનિયાને નીકળો શોધવા. મેં વિનંતી તમામ યુવાનોને સાહેબ ડુંગરે ડુંગરે બેઠેલી મારી માને પૂજવા જવાની જરૂર નથી. ગબ્બરના ગોખમાંથી બેઠેલી અંબાને પૂજવાની જરૂર નથી. ચોટીલાના ડુંગરે બેઠી માં ચામુંડને નમવાની જરૂર નથી. વૈષ્ણોદેવીમાં જઈ અને માને નમવાની જરૂર નથી સાહેબ. ઉમરાવાળીને રાજી કરી અને નીકળશો ને તો ડુંગરાવાળી તમને તો એમાંય આશીર્વાદ આપશે સાહેબ. ઉમરાવાળી રાજી હશે ને તો ડુંગરાવાળી તો આશીર્વાદ દેવાની જ છે. કલાકાર હતો ને એટલે જુદી જુદી વાતો કરી અને તમને હસાવતા હતા. બાકી સ્ત્રી 4 સ્વરૂપમાં માં, પછી બેન,
કરુણા, પ્રેમ, સ્નેહ, લાગણી, આ તમામ ગુણો ઠાંસી ઠાંસી અને ભર્યા છે. ભાઈની કોઈ મિત્ર હોય તો એ બેન છે. કરુણા, પ્રેમ અને ત્યાગનો અદ્ભુત પ્રતીક એટલે બેન. મારો કોઈમ્બતુરમાં પ્રોગ્રામ, એક દીકરી લાજ કાઢી અને ગણપતિની સામે બેઠી હતી. પ્રોગ્રામ પહેલા મેં ચા પીતા હતા ને દીકરીને હળવે કરીને પૂછ્યું, મેં કીધું બેટા તારા સસર પક્ષવાળા તો કાલે આવે છે, આજે તો જેમના ખોળામાં તું મોટી થઈ, તારા બાપની સામે મોટી થઈ, તારા ભાઈ ભાઈ છે, તારા કાકા છે, તારા મામા છે, તારા માસા છે, જેમની આગળ તું દીકરી ઉછેરી અને મોટી થઈ છે, ઈ તારા પરિવારજનો અહીં બિરાજમાન છે અને તું એમની સામે લાજ કાઢી અને બેઠી છે. અને એ દીકરીએ મને બહુ ધર્મેન્દ્રભાઈ સરસ જવાબ આપ્યો તો, ભાઈ આ ઘરની ઉંદર છું. મારો બાપ 5 રૂપિયાથી શરૂ કરી અને 5 કરોડ લઈને કમાઈને ઘરે આવ્યો, મને દીધા. દુનિયાની સારામાં સારી વસ્તુ લાવી અને મને દીધી, મેં તિજોરીમાં મૂકી. આ મારા પાછળ નાના ભાઈ બહેનને ખબર નથી કે વસ્તુ શું છે, પણ હું લાજ કાઢ્યા વગર ફરું, એ વસ્તુમાંથી મને મોહ જાગે અને હું મારી સાસરીમાં લઈ જાઉં ને તો પાછળ મારા નાના ભાઈ બહેન ભોગવી ન શકે ને, એટલા માટે લાજ કાઢી અને ફરું છું. સાહેબ, આનું નામ બેન. ભાભીનો ચડાવ્યો ભાઈ બોલાવતો ન હોય ને, અને તોય સાહેબ ઘરની અંદર એ દીકરીને કાંઈ તકલીફ પડે, ઠોકર વાગે ને તો એના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, ખમ્મા મારા વીર. વિષય ઉપર આખી રાત બોલી શકાય, એટલા બધા લાંબા વિષયો છે, એટલા બધા ઉપકારો છે. પત્ની, આ તો કલાકાર છીએ ને એટલે તમને હસાવીએ છીએ, બાકી તમે તો બધી સતી સાવિત્રીઓ છો. યમના મુખમાંથી પતિને પાછો લાવવાની તાકાત આ દેશની નારીમાં છે. કુંવારે આ દીકરીઓ જેટલી બેઠી પાછળ મારી નાનકડી, ઈ વ્રતો કરે છે ને ઈ સારો પતિ મેળવવા માટે કરે છે. અને સાહેબ, પરિણ્યા પછી જેટલા વ્રતો કરશે ને ઈ પતિના લાંબા આયુષ્ય માટે કરશે. આ દેશની નારીએ પોતાની જાત માટે નથી માંગ્યું. અરે 9 મહિના સુધી જે દીકરા અને દીકરીને પેટમાં રાખ્યા છે ને એના હાટું થઈ અને નથી માંગ્યું. સાહેબ, એને માંગ્યું ને તો પતિનું લાંબુ આયુષ્ય ઈશ્વર પાસે માંગ્યું છે ને, એટલા માટે આ દેશની નારી વંદનીય છે. પતિ બીમાર હોય, બેન ટિફિન લઈને જતી હોય અને રસ્તામાં કોઈ મળીને પૂછે ભાઈને કેવું છે, તો રડતા રડતા એમ કે તમારા ભાઈને કાંઈ નહીં થાય, હું પાછા બેઠા કરીશ, દવા દુવા બંને ચાલે છે, એમને ફરી જીવાડીશ. વિચાર તો કરો સાહેબ, યમના મુખમાંથી પાછો લાવવાની તાકાત આ દેશની નારીમાં છે. સતી સાવિત્રી બની અને પાછો લાવે. આના કરતા ઊંધું હોય તો? પત્ની બીમાર હોય, ભાઈ ટિફિન લઈને જતો હોય અને રસ્તામાં ભાઈ બંધ મળે, ભાભી કેવું છે, 2 દાડા નહીં કાઢે. પેલો થોડોક આગળ જાય ને પાછો વાળી કે આપણા લાયક ચોક જોજો, પોચમાં દાખલો જોયો ભેગો સતો કરવો. અને દીકરી, સાહેબ કુંતલભાઈ, આ મંચ ઉપર બેહી અને 9 દીની કથાઓ ચાલે છે ને, એ રામાયણ અને મહાભારતનું સર્જન જ ન થયું હોત. આ દીકરી છે ને, એ રામાયણ અને મહાભારતમાં દીકરીના અધૂરપની ગાથાઓ છે. રામાયણની અંદર મંદોદરીની કુખે એક દીકરી જન્મી હોત ને તો સાહેબ માં સીતાનું હરણ ન થયું હોત. અને મહાભારતમાં દુર્યોધનની પત્નીની કુખે એક દીકરી જન્મી હોત ને તો દ્રૌપદીના ચીર ભરી સભામાં ક્યારેય ન હરાયા હોત. સાહેબ, ક્યારેય ન હરાયા. દીકરીના અધૂરપની ગાથાઓ છે. હું તો ત્યાં સુધી કહું છું કે દીકરી વગરનો બાપ ઈ અધૂરો બાપ છે. આ મંચ પરથી બોલતા મને આજે આનંદ છે ભાઈ કે મારે સંતાનમાં 2 દીકરીઓ જ છે અને મને દીકરીના બાપ હોવાનું ગૌરવ છે. પુરુષ પ્રધાન સમાજે દીકરીઓને અન્યાય કર્યો છે. કુંતલભાઈ, આપ તો રાઇટર છો, દુનિયાને આ સંદેશ પહોંચાડજો. પુરુષ પ્રધાન સમાજે આપણી દીકરીઓને અન્યાય કર્યો છે. જે દીકરી આપણી છે, લોહી આપણું છે, સંસ્કાર આપણા છે, આપણા જ ઘરમાં મોટી થતી દીકરી, એને એમ કહીએ બેટા તારાથી આમ ન ખવાય, બેટા તારાથી આમ ન પીવાય, બેટા તારાથી આમ ન જીવાય, કારણ કે તું તો પારકા ઘરની અમાનત છે. લોહી આપણું, સંસ્કાર આપણા,
અને આપણા જ ઘરમાં ઉછળતી દીકરી માટે એમ શબ્દ વાપરીએ કે બેટા તું તો પારકી અમાનત છે. એ દીકરી પરણી અને સાસરે જાય તો સાસરી પક્ષવાળા એમ કે આ તો પારકી જણી છે. પારકી અમાનત અને પારકી જણી આ બે વચ્ચેના ભેદને મિટાવી પારકાને પોતાના કરી જીવે છે ને એટલા માટે આ દેશની દીકરી વંદનીય છે. એક વિચાર તો કરો, ધર્મેન્દ્રભાઈના ઘર આગળ સરસ મજાનો છોડ વાવ્યો હોય અને કુંતલભાઈ મુલાકાતે જાય ને ગમી જાય, આ યુવાનોમાંથી કહી દે કે આ છોડને કાઢી અને મારા ઘરે લઈ આવો. ધર્મેન્દ્રભાઈના ઘર આગળ ખીલેલો એક છોડ કુંતલભાઈના ઘર આગળ લઈ જઈ અને સાહેબ 50 મીટરના અંતરે વાવે ને તો ઘણીવાર એ છોડ વિખાઈ જતો હોય છે. 50 ફૂટના અંતરે રહેલી જમીન જો આ છોડને અનુકૂળ ન આવતી હોય તો આ દીકરીઓને તો વિચાર કરો કે અજાણી ધરતીમાં પલ્લિત થયેલી દીકરી બીજાના ઘરને નવપલ્લિત કરવાનું ભગીરથ કાર્ય કરે છે. સાહેબ, એટલા માટે આ દેશની દીકરી વંદનીય છે. મૂછે લીંબુ ટકતું હોય અને તલવારની અણીએ પાપણ ન ફરકતી હોય ને એવો મરદ મુછાળો બાપ ઘરની અંદર જો ગાંઠતો ન હોય ને તો એકવાર સાસરે ગયેલી દીકરીને એના બાપની સામે રજૂ કરી દો અને દીકરી આવીને ખાલી બાપને એટલું જ પૂછે કે બાપ શું જોઈએ તારે? અને મેં સારા સારા પિતાને શરણાગતિ સ્વીકારતા જોયા છે કે બેટા મારે કાંઈ નહીં જોઈએ આ મિલકતમાંથી, તું કેય મને મંજૂર છે. 18 વર્ષની દીકરી બને ને એ તો સાહેબ પછી બાપની અને બાપ બની જતી હોય છે ને એટલા માટે દેશમાં દીકરીની જરૂરિયાત છે. સાહેબ, દીકરી સાસરે જાય અને એ દીકરી સાસરીમાંથી એના પિતાને ફોન કરે. તમે બધાએ સાંભળ્યો છે, સમજ્યા નથી. એ દીકરી એના પપ્પાને ફોન કરીને એમ કહેતી હોય, પપ્પા તમે તમારા ઘેર મજામાં છો, હું મારા ઘેર મજામાં છું. 24 જ કલાકના અંતરાલમાં પારકાને પોતાના કરી અને રજૂ કરી દીધા. હવાના પરમાં ઉઠતા આવે ત્યાં બેઠેલા કયા વડીલ દસ્તાવેજ કરી અને પોતાની વહુને આ ઘર તારું, આ ગાડી તારી, આ વસ્તુ તારી એવો દસ્તાવેજ કર્યો. એક તો દાખલો આપો. સાહેબ, કોઈ પણ અપેક્ષા વગર પિતાના ઘરે ફોન કરીને એમ કે પપ્પા તમે તમારા ઘેર મજામાં છો, હું મારા ઘેર મજામાં છું. પપ્પા તમારા ઘેર એક રંગીન ટીવી, મારા રૂમે રૂમે ટીવી. પપ્પા તમારા ઘેર એક ફ્રીજ, અમારે રૂમે રૂમે બધાના અલગ. પપ્પા તમારે એક ગાડી, અમારા બધાની ગાડીઓ જુદી. કોઈને સાહેબ ચાવી એ દીકરીના હાથમાં સોંપી નહીં ને અને તોય મારું મારું કરી અને રજૂ કરી દીધું. એટલા માટે આ દેશની દીકરી વંદનીય છે. અજય બારોટથી શરૂ કરીને ઓબામા સુધી લ્યો 3 જ દાડા હારી મોકલો. સસરાના સોફા ઉપર પગ લાંબા કરીને એમ તો કહી જુઓ કે આ ટીવી મારું છે કહેજો. બાર હાળાની ગાડી પડી હોય ધર્મેન્દ્રભાઈ કહેજો ગાડી મારી દે. ત્રીજા જ દિવસે સસરો અમરીશપુરી લાગે. હાળા તો ગુલશન ગોવર ને શક્તિ કપૂર જેવા લાગે. એક દિન કા આસરા, 2 दिन का सासरा, निकल पड़ जमाई तीसरे दिन, नहीं तो पड़ेगा खासरा. साहेब, આ યુવાનોનો પ્રયત્ન, મા બાપને ભૂલશો નહીં સંવેદના ભરી વાત તમારા હૃદય સુધી પહોંચે અને સાહેબ ઘરમાં રહેલા એ મા બાપ કોઈ દી દુઃખી ન થાય. આ યુવાનોના હૃદયની ભાવના એ છે કે અમારા તો નહીં પણ દુનિયાના કોઈ પણ મા બાપનું હૃદય ક્યારેય સાહેબ દુઃખ ન અનુભવે ને એ માટે આ યુવાનો પ્રયત્ન કરે છે. એમના કાર્યમાં તમે સહકાર આપજો જેથી કરી એ સંવેદના સાથે છેવાડાના માનવી સુધી પહોંચી શકે. મને ખૂબ આનંદ થયો સાહેબ કે મારું કમિટમેન્ટ હતું એટલે મેં પૂર્ણ કર્યું. આજે મારી મુશ્કેલીઓ વચ્ચે પણ અને મારી જિંદગીનો આ શ્રેષ્ઠ પ્રોગ્રામ મને યાદ રહેશે. મંદિર મસ્જિદ તક જતો છેલ્લે ભૂલો ભલે બીજું બધુંનું એ ગીત રાજુભાઈ રજૂ કરે પછી આપણે કાર્યક્રમને પૂર્ણ કરીશું. પણ ये आपके हंसते चेहरे हमारी तस्बीह के दाने हैं. तस्बीह उर्दू शब्द है, तस्बीह એટલે માળા. ये आपके हंसते चेहरे मेरी तस्बीह के दाने हैं. निगाहें फेर लेता हूं, इबादत हो जाती है साहब, इबादत हो जाती है. तन्मय पटेल, राहुल सुखड़िया, उमंग पटेल, कौशिक प्रजापति, राहुल रंगाणी, देसाई अभिषेक, नितेश प्रजापति અને પટેલ રવિ આ યુવાનોનો હું હૃદયથી આભાર માનું છું કે રાહુલ સુખડિયાના એકમાત્ર શબ્દ ઉપર હમ સુધી આપ પહોંચ્યા અને અમને અહીં લઈ આવ્યા. અમારી જિંદગી માટે આ શ્રેષ્ઠ પ્રસંગ બની રહેશે.
અને હું હૃદયથી આભારી છું સાહેબ આપ સર્વેનો કે આપે અમને માણ્યા છે. વિનંતી કરું રાજુભાઈને, કુંતલભાઈ અને ધર્મેન્દ્રભાઈ જેવા જ્યારે વડીલ રાહબર આપને મળ્યા છે, ખૂબ દુનિયામાં સેવાકીય કાર્યો કરો અને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરો. આઈ એમ ઓલવેઝ વિથ યુ ફોર યોર નોબલ વર્ક. એ સંદેશ સાથે રાજુભાઈને ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આભાર. ચાહો સંતાન છો, સેવા કરો, જેવું ભલો એવું કરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એક દીકરાની વહુએ એના વૃદ્ધ સસરાને ઘરની અંદર નાની ઓરડી હશે એની અંદર પૂરી દીધા અને હાથમાં દોરી પકડાવી દીધી કે હે ડોસા, તારે કઈ જરૂર પડે તો આ દોરી ખેંચજે, બાર ઘંટડી ખખડશે તો મોકલાવી દઈશું. વૃદ્ધ માણસને જીવવું કેટલું. 2-4 મહિના થયા અને દાદા સ્વર્ગે સિધાવી ગયા. પછી આ દીકરો અને દીકરાની પત્ની આ બંને ક્યાંક બહાર ફરવા ગયા હશે ઘર બંધ કરીને, પણ અંદર એમનો નાનો દીકરો રહી ગયેલો અને બહારથી જ્યારે બજારથી ફરીને અંદર આવે ત્યારે ઘંટડીનો અવાજ સંભળાય છે. ત્યારે પત્નીને ફાળ પેઠી કે સસરા તો જીવતા નથી, ગયા સ્વર્ગે, તો આ ઘંટડી કોણ ખખડાવે છે? ત્યારે ઘર ખોલ્યું ત્યારે દીકરો ઘંટડી રમતો હતો. ત્યારે દીકરાની મમ્મી એમ કહે છે કે બેટા ઘંટડી તારાથી ન રમાય. ત્યારે દીકરો જવાબ આપે છે કે મમ્મી તમે લોકો મોટા થાવ એટલે મારે ઘંટડી બીજી નહીં લાવવી પડે, એટલા માટે મેં આ ઘંટડી સાચવી રાખી છે. એટલા માટે લખ્યું છે સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભલો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો અને બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પ્રભુએ એક દિવસ રાધાજીને પ્રશ્ન કર્યો કે હે રાધાજી, મેં આ સૃષ્ટિ બનાવી એ તમને કેવી લાગી? ત્યારે રાધાજીએ વખાણ કરે કે પ્રભુ, તમે આ સરસ મજાની સૃષ્ટિ બનાવી અને એમાં મનુષ્ય દેહ મૂક્યો, આ પ્રકૃતિ મૂકી, મનુષ્ય દેહમાં જીવન ઉપયોગી અંગો આપ્યા. પ્રભુ મને બહુ જ ગમ્યું. પણ ધીરે ધીરે રાધાજી કૃષ્ણ ભગવાનની ક્ષતિ તરફ લઈ જાય છે કે પ્રભુ તમે બધું સરસ બનાવ્યું, સરસ મજાના હાથ, પગ, બુદ્ધિ, મગજ, મોઢું બધું સરસ બનાવ્યું, પણ પ્રભુ તમે એક વસ્તુ જે બનાવી એ અમને ન ગમી. ત્યારે પ્રભુ કે રાધાજી કહો એવું તમને શું ન ગમ્યું? ત્યારે કે રાધાજી કે પ્રભુ મને આ આંખનો તમે એક પલકારો મૂક્યો છે ને એ અમને ન ગમ્યો. જુઓ પ્રભુ પ્રત્યેની ભક્તિ કેવી છે રાધાજીની કે એ પલકારા દરમિયાન જેટલો સમય આંખ બંધ રહે છે પ્રભુ એટલો સમય અમે તમને જોઈ શકતા નથી. અમારી આંખ બંધ તમે કેમ કરાવો છો પલકારામાં? એ પલકારો જો રાધાજીને પસંદ નથી તો રાધાજીની ભક્તિ કેવી કહેવાય કૃષ્ણ ભગવાન પ્રત્યેની? એટલી જ ભક્તિ માટે આપણું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. અને છેલ્લે પ્રોગ્રામની આખિરમાં દીકરી મારી લાડકવાઈ દેવીની દીધેલ છે એ અહીંયાથી હું રજૂ કરું છું.
બાંધી ઝૂલાવું હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું પાવન પગલે તારા મારું ઉજળો છે સંસાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ પણ એનાથી વિશેષ આનંદ કે મને કૈલાસ ધામના વડીલોના ચરણોમાં બેહવાની તક મળી. હું આ યુવાનોનો હૃદયથી આભાર માનું છું સાહેબ કે ભલે મારી મા અને બાપ આ દુનિયામાં નથી પણ મારા માટે તો આ જીવતા મા બાપ જ છે સાહેબ. આપના આશીર્વાદ મળ્યા ને એટલે મને તો ઈશ્વર સુધી પહોંચવાની જરૂરત નહીં. અને આ વડીલોનો આ લાવ્યા છે ને એ બહુ બહુ અદ્ભુત કાર્ય કર્યું છે. અને હું આપને અભિનંદન આપું છું સાહેબ કે આવા સેવાકીય કાર્યો કરતા રહેજો. એની સાથે મારું વિઝિટિંગ કાર્ડ લઈ ટીવી ઉપર મારા પ્રોગ્રામ આવે છે ગમત ગુલાલ હસતા રહેજો વાહ ભાઈ વાહ. યુટ્યુબ ઉપર ગુજરાતી કોમેડિયન અજય બારોટ કરો ને એટલે બધી સનસનાટ ક્લિપો નીકળશે જોજો. ટીવી પર પ્રોગ્રામ આવે તો અને ના ગમે તો ફોન કરજો, ના ગમે તો ત્યાં પથરો મારજો. હાલ કોઈ અખતરો કરવો નહીં હોય આવી જાઓ. करते चलो सबका भला जीवन के जीने की ये है कला करते चलो सबका भला जीवन के जीने की ये